હસાનીજીને જે મોકલા છે તો દામોદરદાસ હસાનીજીનો સંગ દામોદરદાસ સંભલવાળાને થાય, સત્સંગ થાય અને માર્ગમાં એ સારા વૈષ્ણવ હોય તો અવશ્ય ઉત્તમ વૈષ્ણવ ભગવતીના સંગથી સારી માર્ગમાં સ્થિતિ થઈ શકે. અત્યારે વાતાવરણ એવું નથી કે આપણે કોને સારો વૈષ્ણવ માનવો, બહુ કઠિન છે. પણ દામોદરદાસ હસાનીજીને દામોદરદાસ સંભલવાળા પાસે મોકલવાનું કારણ એ છે, એમનો આચારમાં મન નહોતું માન્યું તો અનસકડી પ્રસાદ લીધો. મહાપ્રભુજી ફરીથી આજ્ઞા કરી કે સકડી લે, વાંધાજનક નથી. તો પછી લીધી છે સકડી, પણ લીધી. બીજી વાર ગયા ત્યારે કીધું હવે સકડી જ ધરો. એના જ લોકો બાપાઓ જે વાતો કરે છે એ લોકોને હકીકતમાં તો શૂટ કરવા જોઈએ. આવી વાતો કરે, સકડી અનસકડી જે વાત આવી ખરાબમાં ખરાબ વાતો કરે છે આ લોકો. આ ક્યાંથી પુષ્ટિ માર્ગમાં ઘૂસી ગયા છે? આ તો વિવેક ધીરાશ્રય રાખવો જોઈએ મહાપુરી, નકર તો ગોળીએ દેવા જોઈએ, ભડાકા કરવા જોઈએ. આવી બધી વાતો કરે છે, સાવ સામાન્ય વાત છે. મન નહોતું માયનું, શરૂઆત નવા પહેલી વાર જાય ન મન અનસકડી ધરજો. પછી મહાપ્રભુજી આજ્ઞા કરી કે સકડી કેમ નથી લે, દામોદરદાસ સંભળવાની ત્યાં પણ તારે સકડી લેવી જોઈએ. આપે આજ્ઞા કરી તો મહાપ્રભુજી આજ્ઞા કરી કે હવે સકડી ધરો, લઈશ, કારણ કે ગુરુ આજ્ઞા છે. તો બહુ સામાન્ય વાતો છે આ બધી, એમાં કોઈ બહુ ગૂઢાર્થ ભરેલી વાતો નથી. એમાં કોઈ દરેક જગ્યાએ ગૂઢાર્થ હોય ત્યાં જોઈએ, દરેક જગ્યાએ ગૂઢાર્થ કાઢવો ન જોઈએ. પેટ ચોડીને સૂલ બોળીને બાપાઓ બધે ગૂઢાર્થ ન હોય ત્યાં ગૂઢાર્થ કાઢે. એ બાપાઓનો કમાલ છે. ગૂઢાર્થ છે ત્યાં છે, બાકી ભાવ પ્રકાશકારે જે ગૂઢાર્થ હશે તો ભાવ પ્રકાશકાર એને બતાવી દીધું. હરિરાયજી બતાવે છે કે આમાં આ ગૂઢ ભાવ આ રહેલો છે, એનાથી ગૂઢ ભાવ બીજો કાઢવાની શું જરૂર છે? હરિરાયજી કરતા ગૂઢ ભાવના પ્રદર્શક તમે ક્યાંથી થઈ ગયા? કર્મોની નિવૃત્તિ ન થાય તો સેવા ફલમાં જે પુષ્ટિ માર્ગને સેવામાં 3 ફલ પ્રાપ્ત બતાવે છે તે ફલની પ્રાપ્તિ કર્મ બાધક બને. સેવાના ફલમાં કર્મ કાળ કાંઈ બાધક થઈ શકે નહીં, પ્રભુ જ નિયામક છે. ભગવાન જ્યાં નિયામક છે ત્યાં કર્મ કેમ બાધક બની શકે? કાલ કર્મ, જેને કાલ કર્મ ન બાંધે એવું. એટલે કાલ કર્મની તો આપણે ત્યાં પ્રભુ જ નિયામક હોય, ત્યાં કાલ કર્મ થોડા નિયામક હોય છે? ક્યારેય પણ નહીં. પુષ્ટિ ફલમાં તો ક્યારેય એ નિયામક હોતા નથી. દ્રવ્ય શુદ્ધિ અંતર્ગત મોટા ભાગના વૈષ્ણવ વ્યક્તિઓ દ્રવ્ય એટલે રૂપિયા પૈસા સમજે છે. તો પ્રશ્ન એ છે કે આપસીની શિબિર દ્વારા અમદાવાદ, સુરત, ધોરાજી, જુનાગઢ વગેરેમાં ઘણા વૈષ્ણવ મહાપ્રભુ સિદ્ધાંત મુજબ સમર્પિત જીવન જીવવા માંડ્યા છે. એ મારી શિબિરને કારણે નહીં, મહાપ્રભુજીની વાણીને કારણે. એ પાછું સુધારો કરી દઉં, મારી શિબિરથી કાંઈ થતું હતું બધા સુધરી ન ગયા હોત. મારી સાથે 24 કલાક રહેવાળા નથી સુધરા, તો બીજા કોણ સુધરે? 24 કલાક હારે પડતા એમાંય ફેરફાર નથી થયો. એ એવું નથી. એટલે મારી શિબિરથી નહીં પણ મહાપ્રભુજીની વાણીને કારણે અનેક વૈષ્ણવ સમર્પિત જીવન જીવવા માંડ્યા છે. પણ ઉપરોક્ત વૈષ્ણવ જે સમર્પિત જીવન જીવે તો છે, પણ તેમાં 10 થી 15 વૈષ્ણવ બિલકુલ નિવૃત્ત છે. સેવામાં વપરાતા ધન વગેરે તેના પુત્ર પુત્રાદિકની કમાણીનું લે છે. પુત્ર પુત્રાદિકની કમાણી લેવી એમાં શું વાંધો છે? લઈ જ શકે ને. તો તે કમાણીની આવક સિદ્ધાંતિક રીતે કમાયેલ નથી. હવે પુત્ર પૌત્રાદિક સિદ્ધાંતિક રીતે કમાતા નથી, તો કેવી રીતે કમાતા હોય? તે પુત્ર માના કોઈ શેર બજાર, કોઈ મકાન જમીનની દલાલી, કોઈ સટ્ટા વગેરેથી કમાયેલા છે, તો તેના દ્રવ્યની શુદ્ધિ કઈ રીતે થઈ શકે? જો જમીન મકાનની દલાલીમાં કોઈ વાંધો નથી, એ કોઈ ખરાબ ધંધો નથી. જમીન મકાનની દલાલી કોઈ ખરાબ ધંધો નથી. શેર બજાર, તો શેર બજારની અંદર પણ જે રોકાણ કરવામાં આવે અને એમાંથી દ્રવ્ય કમાવામાં આવે એમાં પણ કોઈ વાંધાજનક નથી. સટ્ટા વગેરેથી કમાયેલા, સટ્ટા જે છે એ જુગારનો પ્રકાર છે, ચાલો એમ માની છે કે સટ્ટો એ જુગારનો પ્રકાર છે. તો તેના દ્રવ્યની શુદ્ધિ કઈ રીતે થઈ શકે તેનો ખુલાસો કરવા. આમાં જમીન મકાનની દલાલી કે શેર બજારમાં વ્યાજમાં પણ ક્યાંય વાંધો નથી. લોકોને એવો ભ્રમ છે કે વ્યાજને દ્રવ્યને પણ કનિષ્ઠ દ્રવ્ય, વ્યાજને દ્રવ્ય જે છે એ કંઈ ખરાબ દ્રવ્ય છે એમ ન કહી શકાય. કારણ કે વેશ્યને એની વૃત્તિમાં વ્યાજ પણ બતાવ્યું છે. વ્યાજ વટાવ જે છે એ વેશ્યની વૃત્તિ અંતર્ગત બતાવ્યું છે. પણ કોઈને બહુ દુભાવવું, કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એની પાસેથી બેફામ વ્યાજ લેવું. તમારે એક રેટ, જે ફિક્સ રેટ જે ચાલી રહ્યો છે એવા એક રેટથી તમે વ્યાજ વટાવવાનો ધંધો પણ કરી શકાય છે. કારણ કે જે કંઈ નફો થાય છે હકીકતમાં તો વ્યાજ જ છે. કોઈ પણ તમે રોકાણ કર્યું એમાં તમને જે નફો મળે છે વ્યાજ નથી તો શું છે? પણ વ્યાજનો વાંધો નહોતો, પણ બીજાને દુભાવવાનો વાંધો હતો કે એની મજબૂરીનો ફાયદો ઉઠાવીને બેફામ એની પાસે શોષણ કરવું, એનો વાંધો છે. વ્યાજનો ક્યાંય વાંધો બતાવવામાં આવ્યો નથી. હા, એ રામદાસજીના ઓલામાં.
હા, એમાં પણ વ્યાજના દ્રવ્યનો વાંધો નહોતો, પણ ઠાકોરજીની સેવામાં તમને નિશ્ચિંતતા હતી કે વ્યાજને કારણે ઠાકોરજીની સેવા થઈ રહી છે એવો ભાવ ન થવો જોઈએ. એ તો ધંધામાં ન થવો જોઈએ કે મારા ધંધાને કારણે ઠાકોરજીની સેવા થાય છે, એનો વાંધો છે ઠાકોરજીને કે તમને વ્યાજ ઉપર રાખો. એટલે વ્યાજનું દ્રવ્ય ખરાબ છે એવું કંઈ, કારણ કે શાસ્ત્રમાં નથી. શાસ્ત્રમાં સ્પષ્ટ કીધું છે કે વૈશ્યની તો વૃત્તિ છે, વ્યાજ વટાવ આદિ વૈશ્ય વૃત્તિમાં બતાવ્યું છે, વેપારની સાથે વ્યાજ પણ બતાવ્યું છે. પણ વ્યાજમાં ખરાબ શું છે કે શોષણ કરવું, બેફામ વ્યાજ લેવું, 2% ચાલતું હોય 10%, 5%, 10% વ્યાજ લેવું, એ અને શોષણ કરવું કોઈનું, એમાં દોષ છે. અને બીજું, ભગવત સેવા માટે નિશ્ચિંતતા થઈ ગઈ કે વ્યાજ ઉપર ચાલે છે એટલે નિશ્ચિંત છે, ભગવત સેવા એના ઉપર રાખવી એનો વાંધો છે ઠાકોરજીને. એ તો ધંધાનો વાંધો આવશે ઠાકોરજી, મારા ધંધાથી ઠાકોરજીની સેવા થાય છે, ધંધો કરીએ તો સેવા થાય. ઠાકોરજી કે ધંધો, તો ઠાકોરજી એમ કહે છે મને ધંધા ઉપર રાખો, વ્યાજ ઉપર રાખો. તો તમે ધંધાને માનતા હો કે ધંધો છે તો ઠાકોરજીની સેવા થાય છે ને, તો તમે ઠાકોરજી એમ કહેશે કે મને ધંધા ઉપર કેમ રાખો? ઠાકોરજીની સેવા માટે નહીં, ધંધો આપણા માટે કરીએ છીએ, સેવા માટે તો કંઈ ધંધો નથી. એટલે ત્યાં વાર્તાની અંદર પણ આવે છે કે વ્યાજ ઉપર રાખો, તાંતીના વ્યાજ ઉપર રાખો. તો એમાં હવે એને ટેલી કરવી પડે, વાર્તા બધી સીધી પ્રમાણ નથી, એને ટેલી કરવી પડે કે એમાં શું ઉમેરાયેલું છે, શું કેવી રીતે છે. તો એટલે શાસ્ત્ર વચન સાથે ટેલી કરો તો શાસ્ત્રમાં વ્યાજનો ક્યાં નિષેધ બતાવ્યો છે? વ્યાજનો નિષેધ તો એની વેશ્યની વૃત્તિમાં બતાવ્યું છે, વેપારની સાથે વ્યાજ પણ બતાવ્યું છે. તો વ્યાજ કંઈ ખરાબ વસ્તુ નથી, પણ ઠાકોરજી માટે એમ કે મને સેવા આ વ્યાજ ઉપર ચાલી રહી છે એવું નિશ્ચિંતતા થઈ, એનો ઠાકોરજીને વાંધો આવ્યો. એ તો ધંધા ઉપર રાખશો ને, ઠાકોરજી એમ કહેશે મને ધંધા ઉપર શું કામ રાખ્યો, હું તો ધંધા ઉપર છું કંઈ. એ તો પ્રભુની સેવા માટે તો કોઈ વસ્તુની આવશ્યકતા નથી. ઘણા લોકો એવું બોલતા હોય છે કે ધંધો ચાલે તો આપણે એ તો પહેલાં જવું જ પડે ને, તો ઠાકોરજીની સેવા થાય ને. ભાઈ ધંધા ઉપર સેવા નથી. હવે દ્રવ્યની શુદ્ધિ, આમાં કોઈ ખરાબ દ્રવ્ય જો છે, હવે કોઈ ખરાબ રસ્તાથી દ્રવ્ય કમાઈ રહી છે, પુત્ર એટલે કોઈ અશાસ્ત્રીય પ્રકારથી જો દ્રવ્ય કમાતા હોય, હવે શું કરવું? તમે જો સક્ષમ હો તો એ દ્રવ્યનો ન લ્યો, ચાલો તમે સક્ષમ હો તો તમે પોતે પોતાનો નિર્વાહ કરી શકો એમ સક્ષમ હો તો જે અધર્મથી આવતું દ્રવ્ય છે એનાથી બચવું જોઈએ, સારી વાત છે. મારો વિચાર છે કે આપણે સક્ષમ છીએ તો એ દ્રવ્ય ન લઈને બીજું કંઈ કામકાજ કરીને કમાઈએ તો સારી વાત છે. જો છોકરાઓ દારૂનો ધંધો કરતા હોય, અધર્મનો રસ્તોથી અપનાવતા હોય, બીજા કોઈ અધર્મીય ધર્મથી વિરુદ્ધ કાર્ય કરીને પૈસા કમાતા હોય, તો એનું દ્રવ્ય આપણે ન લેવું. જો આપણે સક્ષમ હોઈએ તો ન લેવું જોઈએ, સારી વાત છે. અધર્મના રસ્તેથી આવતું આ બાકી જમીન મકાન દલાલીમાં તો કંઈ વાંધો નથી, શેર બજારમાં કંઈ વાંધો નથી, બેંકના વ્યાજમાં કંઈ વાંધો નથી, વ્યાજ વટાવનો વાંધો નથી. એના સિવાયના કોઈ અશાસ્ત્રીય પ્રકાર દારૂનો ધંધો કરતા હોય, કોઈ ખંડણી લેતા હોય, સુપારી લેતા હોય, મારી નાખવાના કોઈ ભાઈ સુપારી, આવા ધંધાઓ કરતા હોય, પુત્ર પૌત્ર કરતા હોય, તમારો જો તમને ખબર છે કે આ અશાસ્ત્રીય પ્રકારથી અધર્મના રસ્તેથી દ્રવ્ય આવી રહ્યું છે તો તમે સક્ષમ હો તો એ દ્રવ્ય ન લો. હવે સક્ષમ નથી તો પછી અશક્ય હરિરેવાસ્તી સર્વમાશ્રય, તો ભગવાનનો આશ્રય જ રાખવો પડે. પ્રભુ જેમ રાખે એમ રહી. પાપા શક્ત સિદ્ધિનશ્ચ કૃષ્ણ એવું ગતિ. બધા પ્રશ્નનો જવાબ આ છે. જો આપણે સક્ષમ છીએ તો બચીએ, સક્ષમ નથી તો પાપા શક્ત સિદ્ધિનશ્ચ કૃષ્ણ એવું ગતિ. શરણાગતિ આપણો વિષય પાછો આવી ગયો. દરેક પ્રશ્નનો જવાબ શરણાગતિ તો છે જ. હવે આપણે કાંઈ કરી શકીએ એમ નથી ને, વૃદ્ધાવસ્થા છે, આપણે કમાઈ શકીએ એમ નથી. હવે જે આવે છે છોકરા છોકરી આપણને જે આપે છે પુત્ર પૌત્ર, એમાંથી ચલાવવું છે તો કૃષ્ણ એવા ગતિમાં જ કરવું પડશે. તો કાં તમે સક્ષમ હો તો ત્યાગ કરી દો, સક્ષમ હો તો ત્યાગ કરી દો, અને તમે દ્રવ્ય કમાઈ શકતા તો અલગ દ્રવ્ય કમાઈને ઠાકોરજીની સેવા કરો. હવે એ પણ શક્ય નથી તો પછી શું કરવું? એ શક્ય નથી તો શું કરવું? ચાલો શું ઉપાય છે? ભગવત શરણાગતિ રાખવા સિવાય. જ્યારે અશક્ય થઈ જાય કોઈ વસ્તુ ત્યારે તો ભગવાનનું શરણ સિવાય, સ્વીકાર્યા સિવાય તો બીજો કોઈ ઉપાય બચતો નથી. એટલે સક્ષમ હોય તો કરવું જોઈએ, એનાથી બચવું જોઈએ. પણ ન બચી શકાય તો શરણાગતિ રાખવી જોઈએ. ભગવત શરણાગતિ. પાપા શક્ત સિદ્ધિનશ્ચ કૃષ્ણ એવું કહે. પાપા શક્ત સિદ્ધિનશ્ચનો અર્થ શું કર્યો છે ટીકાકારોએ? કે પાપ કર્મમાં આસક્ત છું, મને ગ્લાનિ આવી રહી છે પણ એમાંથી હું નીકળી શકતો નથી, એટલે દીનનો અર્થ શું છે? કે પાપાસક્ત, પાપ કર્મમાં હું આસક્ત છું, મને ખબર છે કે આ પાપ કર્મ છે, પણ મારા પ્રયત્ન કરવા છતાં, ગ્લાનિ આવવા છતાં હું એમાંથી નીકળી શકતો નથી. તો મહાપ્રભુજી એવા નહીં પણ એમ કહે છે તમને ગ્લાનિ તો આવે
છે ને તો ભગવાનનું શરણ સ્વીકારો. અશક્ય હરિરેવાસી સર્વમાશ્રય તો બોલો પાપા શક્ત દિનસ્ય કૃષ્ણ એ વગતેનું. ત્યારે પ્રભુ કૃષ્ણનો આશ્રય રાખવો જોઈએ. પ્રભુ પાપી છું, પણ મને ખબર છે કે આ પાપ છે, પણ એમાંથી નીકળી શકતો નથી, આપનો આશ્રય કરું છું. આ છેલ્લો ઉપાય. દરેકના પ્રશ્નનો છેલ્લો ઉપાય તો શરણાગતિથી મોટું કોઈ પ્રાયશ્ચિત નથી. શરણાગતિથી મોટી કોઈ દવા નથી. દરેક રોગના ઔષધોની દવા છે શરણાગતિ, ભગવત શરણાગતિ. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન કહે છે પાપની ચિંતા ન કર, પાપની ચિંતા ન કર, તું મારી શરણ આવ્યો છે, તારા બધા જ પાપોમાંથી હું તને મુક્ત કરાવ્યો છું. મા શુચઃ. ભગવાન કહે છે ચિંતા ન કર. હવે એક વાત છે કે શરણાગતિમાંથી જેટલા પાપ કર્મમાંથી નીકળી નથી શકતા, તો શરણાગતિથી બધા પાપમાંથી નિવૃત્તિ થાય છે. પણ શરણાગતિમાં રહીને પાપાચરણ આપણે સ્વેચ્છાથી ચાલુ રાખીએ તો એનાથી મોટું હવે કોઈ એને બચાવવાળું કોઈ જગતમાં કોઈ આચાર્ય પણ નહીં. હો, ભગવાનની શરણાગતિ કર્યા પછી પણ પાપાચરણ ચાલુ રાખે તો એને તો બચાવવાળું કોઈ નથી. ભગવાન પણ કહે છે હવે હું પણ બચાવું નહીં, કારણ કે હવે શરણાગતિમાં આવે તો પાપીને શરણાગતિમાં આવવાની છૂટ છે, પણ શરણાગતિમાં રહીને પાપ કરવાની છૂટ નથી. પાપીને આવવાની છૂટ છે તો બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ, પણ તમે એવું હવે મળી હવે તો આપણને શસ્ત્ર મળી ગયું, શરણાગતિ છે એટલે બધા પાપ કરી શકીએ, તો ઠાકોરજી કહે છે કે હવે બચાવવાળો કોઈ નથી. કોઈ શાસ્ત્રનું વિધાન કે કોઈ આચાર્ય કે કોઈ ગુરુ કે ઋષિ કે ભક્ત કોઈ હવે એને બચાવી શકે નહીં. વજ્રલેપ છે તો કાયમ માટે પાપ હવે એને કોઈ નરકમાં પહોંચાડ્યા પછી તો નરક જ. શરણાગતિમાં રહેવા છતાં હવે તમે પાપ કર્યું, હવે તો એનો કોઈ ઉપાય છે જ નહીં. એટલે પુષ્ટિ માર્ગે જે આ બિફામ બની ગયા છે ને લોકો, એ તો કેવલાન ધનતમોગાહા, એ અંધતમ નરક સિવાય એને શાંતિ નહીં થાય. અને હું આ શિબિરમાં વારંવાર એને ચેતવણી આપું છું કે સુધરી જાઓ, સુધરી જાઓ, શરણાગતિથી તમારું બધું જ નિવૃત્ત થઈ જશે. પણ હજી તમે એ સમજ એ કે આ વિરોધ કરે છે, કારણ કે ઓલામાં કારણ કે સ્કિન ડિસીઝ થયું હોય ત્યારે એને ખંજવાળે ત્યારે બહુ આનંદ આવે. ઉજળા પડી જાય ત્યાં સુધી ખજવાડીને ઉજળા પડી જાય, લોહી નીકળવા માટે બહુ આનંદ આવતો હોય, કે ખંજવાળનો આનંદ આવતો હોય છે. પછી તો લોહીના અહીં ધાર થાય લોહીની. એટલે આ વિષયો જે છે એ બધા જ એ આ ખંજવાળની જેમ થોડીક વાર આનંદ આપનારા છે, પણ અંતત તો પછી ગોલોકધામ કેટલાય કીર્તન કર્યા હશે ને, માલા પ્રેમ કરી છે ને, તો નરકમાં જવું પડશે. નિશ્ચિત છે, નરક તો નિશ્ચિત છે. કારણ કે ગુસાઈજી આજ્ઞા કરે છે તસ્માત શ્રી વલ્લભાખ્ય તદુદિત વથના દંડથા રૂપયંતી ભ્રાંતા એ તે નિસર્ગ શ્રીપુતયા કેવલાન ધનતમોગા. અંધતમ નરક સિવાય તો બીજી કોઈ ગતિ જ નથી. એટલે સમજી લેવું કે શરણાગતિમાં કોઈ પણ પાપીને શરણાગતિમાં આવવાની છૂટ છે. ભગવાન કહે છે હવે ચિંતા ન કર પાપની, મા શુચઃ. પણ શરણાગતિમાં રહીને પછી કોઈને પાપ કરવાની છૂટ નથી કે હવે તો પરવાનો મળી ગયો, હવે પાપ કરી. એમ સ્વેચ્છાથી પોતાના સ્વપ્રયત્નથી પાપ કર્મ જોડાવવું શરણાગતને, એ તો મહાન અપરાધ થશે પછી.